ચંદ્રયાન 3ની સફળતા બાદ એક પ્રશ્ન સૌથી વધારે ઉદ્ભવ્યો છે અને એ પ્રશ્ન છે ચંદ્ર પર જમીનની ખરીદી. હવે તમારા મનમાં એવો સવાલ થશે કે શું ખરેખર ચંદ્ર પર જમીનની ખરીદી કરી શકાય, અને કરી શકાય તો કોના પાસેથી આ જમીન ખરીદી શકાય, અને ચંદ્ર ઉપર જમીન ખરીદવા માટે એટલે કે 1 એકર જમીન લેવા માટે કેટલી કિંમત ચૂકવવી પડે, અને શું ખરેખર આ લીગલ છે? કોણ છે જે ચંદ્ર ઉપર જમીન વેચી રહ્યું છે, ચંદ્રની જમીનનો દાવો પોતાના નામે કરી રહ્યું છે? ચાલો જાણીએ આજના આ ખાસ મહત્વના વિડીયોમાં. અને જો તમારે પણ ચંદ્ર ઉપર જમીન ખરીદવી હોય તો એની પ્રોસેસ શું છે, અને આ જમીન ખરીદવા માટે તમારે કોઈને શું રૂબરૂ મળવું પડે કે પછી તમે ઓનલાઈન જ મેઇલ કે ઈમેલ દ્વારા એમનો કોન્ટેક્ટ કરી અને ઓનલાઈન પેમેન્ટ કરીને જ જમીન ખરીદી શકો? આજના આ ખાસ વિડીયોમાં આ બધી જ માહિતી તમને આપવાની છે. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા માંગતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. 2002માં હૈદરાબાદના રાજીવ બાગડી અને બેંગલુરુના લલિત મહેતાએ પણ આ કંપનીઓ દ્વારા ચંદ્ર પર એક પ્લોટ ખરીદ્યો હતો. આ લોકો માને છે કે આજે નહીં તો કાલે જીવન ચંદ્ર પર સ્થાયી થવાનું છે. સુશાંતે ઇન્ટરનેશનલ લુનર લેન્ડ્સ રજિસ્ટ્રેશનમાંથી ચંદ્ર પર જમીન ખરીદી હતી. અને તમારે પણ જો ચંદ્ર ઉપર જમીન ખરીદી હોય તો એની શું પ્રોસેસ છે? ખાસ આજના આ વિડીયોમાં ચંદ્રની જમીનને લઈને તમને તમામ માહિતી આપવાની છે, તો ખાસ વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મહત્વના મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સહકારી યોજનાની તમામ માહિતી જોવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને સાથે સાથે ખાસ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બિલકુલ ચૂકશો નહીં. લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. જો તમે પણ ચંદ્ર ઉપર જમીન ખરીદવા માંગો છો તો જાણો ચંદ્ર પર જમીન ખરીદવાના નિયમો શું છે, રજિસ્ટ્રેશન કેવી રીતે થાય છે અને ચંદ્ર પર જમીન કોણ વેચે છે. જાણો કે તમે ખરીદી શકો છો કે નહીં. સૌ પ્રથમ તમારે એ જાણવું જોઈએ કે ચંદ્ર, અવકાશયાનના તારા જેવા અન્ય પદાર્થો કોઈ પણ દેશ હેઠળ નથી. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય અવકાશ કાયદાના આધારે ચંદ્ર પર જમીન ખરીદવી તે માન્ય નથી. ચંદ્રયાન 3 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે અને હવે તે 23 ઓગસ્ટના રોજ ચંદ્રની સપાટી પર પણ પહોંચી ગયું છે. આ રીતે આ દરમિયાન લોકોના મનમાં ફરી આ સવાલ ઉઠી રહ્યા છે કે શું ખરેખર ચંદ્ર પર જમીન ખરીદી શકાશે? ચંદ્રનો માલિક કોણ છે? તે ક્યાં અને કેવી રીતે રજિસ્ટ્રેશન છે? કેટલી જમીન મળી છે અને કઈ મોટી હસ્તીઓએ જમીન ખરીદી છે? તો ચાલો જાણીએ વિસ્તારથી આ માહિતી. દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ચંદ્ર પર જમીનનો ટુકડો ખરીદ્યો હતો, જ્યારે શાહરૂખ ખાનને ઓસ્ટ્રેલિયામાં રહેતા તેના એક ચાહકે ચંદ્ર પર જમીન ભેટમાં આપી હતી. લુનાર રજિસ્ટ્રી.com મુજબ ચંદ્ર પર 1 એકર જમીનની કિંમત ડોલરની વાત કરીએ તો 37.50 એટલે કે લગભગ 3075 રૂપિયા છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ચંદ્રનો માલિક કોણ છે? ચંદ્ર કે અન્ય ગ્રહો પર કોઈનો અધિકાર નથી. તમે કહેશો તે કઈ રીતે સાબિત થાય? આઉટર સ્પેસ ટ્રેટી 1967 મુજબ કોઈ પણ દેશ કે વ્યક્તિને અવકાશમાં અથવા ચંદ્ર કે અન્ય ગ્રહો પર અધિકાર નથી. આઉટર સ્પેસ ટ્રેટી મુજબ ચંદ્ર પર કોઈ પણ દેશનો ધ્વજ ફરકાવી શકાય છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ ચંદ્રનો માલિક બની શકતો નથી. હવે તમારા મનમાં એ સવાલ છે કે આઉટર સ્પેસ ટ્રેટી એટલે શું? એ શું છે? આઉટર સ્પેસ ટ્રેટી એ કેટલાક આવા કાર્યો અને નિયમોની સૂચિ છે જેના પર વર્ષ 2019 સુધીમાં કુલ 109 દેશોએ હસ્તાક્ષર કર્યા છે. એક પ્રકારનો આપણે સાદી ભાષામાં કહીએ તો એક એગ્રીમેન્ટ છે.
23 અન્ય દેશોએ પણ તેના પર હસ્તાક્ષર કર્યા છે, પરંતુ તેમને હજુ સુધી માન્યતા મળી નથી. આ સંધિમાં લખવામાં આવ્યું છે કે ચંદ્ર પર કોઈ પણ દેશ વિજ્ઞાન સંબંધિત સંશોધન કાર્ય કરી શકે છે અને તેનો ઉપયોગ મનુષ્યના વિકાસ માટે કરી શકે છે, પરંતુ તેના પર કબજો કરી શકતો નથી. સવાલ એ છે કે જ્યારે ચંદ્ર પર કોઈ પણ દેશનો માલિકી હક નથી, તો પછી કંપનીઓ ચંદ્ર પર જમીન કેવી રીતે વેચી રહી છે? આ સૌથી મોટો સવાલ છે. અને એનાથી વધારે મહત્વની બાબત એ છે કે આ જાણવા છતાંય એવા કોણ લોકો છે જે ચંદ્ર ઉપર જમીન ખરીદી રહ્યા છે? આપણે હાલ પૃથ્વી પરની વાત કરીએ તો પૃથ્વી ઉપર તમે કોઈ જમીન કે માલ મિલકત ખરીદો તો તેના કાયદેસરના દસ્તાવેજો કરવામાં આવે છે. તો જે લોકો ચંદ્ર ઉપર જમીન ખરીદી રહ્યા છે એમને શું કોઈ દસ્તાવેજો કે કોઈ પુરાવો આપવામાં આવે છે? શું ચંદ્ર પર જમીનનું રજિસ્ટ્રેશન પણ થઈ રહ્યું છે? હા, ચંદ્ર પર ખરીદેલી જમીનની રજિસ્ટ્રી પૃથ્વી પર જ થઈ રહી છે. lunarregistry.com નામની વેબસાઇટ તેની રજિસ્ટ્રીના અધિકારોનો દાવો કરે છે, પરંતુ વેબસાઇટ તેના ફેક્સ વિભાગમાં સ્પષ્ટપણે લખે છે કે ચંદ્ર પરની જમીનના માલિક તેઓ નથી. તેમનું કામ માત્ર રજિસ્ટ્રી કરાવવાનું છે, જમીન વેચવાનું નથી. મતલબ એવું જ થયું કે પૃથ્વી પરની કોઈ પણ જમીનની રજિસ્ટ્રી તમે કરાવી લો, પરંતુ હવે જ્યારે કોર્ટમાં માલિકી હકનો પ્રશ્ન ઊભો થાય છે ત્યારે રજિસ્ટ્રી ઓફિસ એવું કહીને ટાળે છે કે અમારું કામ માત્ર રજિસ્ટ્રી કરવાનું છે, નહીં કે જમીન વેચવાનું, અને જમીનના અસલી માલિક કોણ છે? તો હવે સવાલ એ થાય છે કે શું ચંદ્ર પર જમીન વેચવી એ માત્ર એક ગોરખ ધંધો છે? શું આ બધું ખોટું છે? સ્પેસ લો પર અનેક પુસ્તકો લખનાર લેખક ડૉક્ટર જીલ સ્ટુઅર્ટ તેમના પુસ્તક ધ મૂન એક્સહિબિશન બુકમાં લખ્યું છે કે ચંદ્ર પર જમીન ખરીદવી અને કોઈને ભેટ આપવી એ હવે એક ફેશન બની ગઈ છે. જો ચંદ્ર પર કોઈ દેશનો અધિકાર નથી, તો કંપનીઓ અને અન્ય કોઈ વ્યક્તિઓ પણ કોઈ અધિકાર નથી. એટલે કે ચંદ્ર પર જમીન વેચવાનું કામ એક કૌભાંડ છે અને હવે તે $1 મિલિયન બિઝનેસ બની ગયો છે. કારણ કે જ્યારે લોકોને 1 એકર જમીન ₹3000માં મળી રહી છે, ત્યારે તેઓ ₹3000માં જુગાર રમતા અચકાતા નથી. એટલે કે માત્ર આ એક જુગાર જેવી રમત જ છે. અને જુદા જુદા દેશના સ્પેસ એજન્સીઓને મળેલી સફળતા બાદ ચંદ્ર પર જમીન ખરીદવી હવે એક ટ્રેન્ડ બની ગયો છે, અને એ ટ્રેન્ડ સાવ આંધળો છે, જેના કોઈ દસ્તાવેજો કે ચોક્કસ પુરાવા કે કોઈ માલિકી હક મળતો નથી. શું આ સત્ય જાણ્યા પછી પણ તમે ચંદ્ર પર જમીન ખરીદવા ઈચ્છો છો? અને હા, તો કોના માટે? હવે એક સવાલ એ પણ થાય છે કે ₹3000 ખર્ચીને લોકો જાણે છે કે આ માત્ર જુગાર જેવી વાત છે, છતાં પણ ₹3000 ખર્ચીને શા માટે તેઓ જમીન ખરીદતા હશે? આ પણ એક મહત્વનો પ્રશ્ન છે. જે લોકો ચંદ્ર પર જમીન ખરીદે છે તેઓ વિચારતા રહે છે કે જો ક્યારેય નસીબ ખુલે અને ચંદ્ર પરની જમીનની માલિકી પર પ્રશ્ન ઊભો થાય છે તો રજિસ્ટ્રીની નકલ ખૂબ જ ઉપયોગી થશે. અને આ ગોરખ ધંધો માત્ર એટલો જ સીમિત નથી. તમને જાણીને નવાઈ લાગશે કે જેવી રીતે આપણે પૃથ્વીમાં આપણા શહેરોના અલગ અલગ વિસ્તારો અને શેરી મુજબ નામ આપીએ છીએ, એ રીતે ચંદ્રના અલગ અલગ વિસ્તારોના નામ પણ આપી દેવામાં આવ્યા છે. વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર તમે 1 એકર, 5 એકર અને 10 એકરના પ્લોટમાં ચંદ્ર પર જમીન ખરીદી શકો છો. તમે ચંદ્ર પર સ્થાન પણ નક્કી કરી શકો છો. અહીં તમે ચંદ્રના ઘણા વિસ્તારોના નામ જોશો, જેમ કે બે ઓફ રેઇનબો, લેક ઓફ ડ્રીમ, સી ઓફ વેપર્સ, સી ઓફ ક્લાઉડ્સ. તમે આમાંથી કોઈ પણ જગ્યાએ જમીન ખરીદી શકો છો. હવે દુનિયાના તમામ દેશો અવનવા ગ્રહો ઉપર અવનવું સંશોધન કરતા રહે છે, ત્યારે અંતરિક્ષને લઈને કોઈ કાનૂન પણ બનાવવામાં આવ્યો હશે? તો જવાબ છે હા. પ્રથમ અંતરિક્ષ કાનૂનની જો વાત કરીએ તો ઓક્ટોબર 1957માં સોવિયત સંઘે વિશ્વનો પ્રથમ ઉપગ્રહ સ્પુટનિક 1 લોન્ચ કર્યું. આ સાથે અવકાશમાં શક્યતાઓનું એક નવું ક્ષેત્ર ઉભરી આવ્યું, જેમાંથી કેટલાક વૈજ્ઞાનિક હતા, પરંતુ કેટલાક કાયદાકીય પણ હતા. આના લગભગ 1 દાયકા પછી આંતરરાષ્ટ્રીય સમુદાયે આઉટર સ્પેસ ટ્રીટીનો મુસદ્દો તૈયાર કર્યો. અંતરિક્ષ કાનૂન આ પહેલો કાનૂની દસ્તાવેજ હતો. આજે પણ આ સંધિ અંતરિક્ષ કાનૂનનો સૌથી પ્રભાવશાળી ભાગ છે.
તેમ છતાં તેને લાગુ કરવામાં ઘણી મુશ્કેલીઓ છે. યુનિવર્સિટી ઓફ મિસિસિપી સ્કૂલ ઓફ લોના અવકાશ કાયદાના નિષ્ણાત મિશેલ હેનલોન કહે છે કે આ માત્ર માર્ગદર્શિકા અને સિદ્ધાંતો છે. જમીન ખરીદ્યા પછી કાયદેસરના અધિકારો નથી. વેબસાઇટમાં આપવામાં આવેલી માહિતીમાં સ્પષ્ટ લખ્યું છે કે તમને જમીનનો કબજો આપવામાં આવશે નહીં. તમે આ જમીન ખરીદી શકો છો અને તેને કોઈ મિત્ર અથવા તમારી જાતને ગિફ્ટમાં આપી શકો છો. આજકાલ ચંદ્ર પર જમીન ગિફ્ટ આપવાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. ઘણા લોકો આ માત્ર ગિફ્ટ માટે કરતા હોય છે. વાસ્તવમાં વેબસાઇટ કોઈ જમીન વેચતી નથી. આ વેબસાઇટ માત્ર એક પ્રમાણપત્ર આપે છે જેની કોઈ કાનૂની માન્યતા નથી. તેથી તે ફક્ત તમારા પોતાના આનંદ માટે છે. હવે સવાલ એ છે કે ભારતના એવા કોણ વ્યક્તિ છે કે જેની પાસે ચંદ્ર પર જમીન છે? કોણે આ જમીન ખરીદેલી છે? વર્ષ 2002માં હૈદરાબાદના રાજીવ બાગડી અને બેંગલુરુના લલિત મોહતાએ 2006માં ચંદ્ર પર એક પ્લોટ ખરીદ્યો હતો અને જેમના મૃત્યુ પછી પણ આપણે સૌ તેને માનથી યાદ કરીએ છીએ તેવા દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પણ ચંદ્ર પર જમીન ખરીદી હતી. આ લિસ્ટમાં શાહરૂખ ખાનનું નામ પણ સામેલ છે. અભિનેતા શાહરૂખ ખાનને ઓસ્ટ્રેલિયામાં રહેતા એક ચાહકે ચંદ્ર પર જમીન ખરીદીને ભેટ આપી હતી. અને આ તો હજુ માત્ર 2-4 વ્યક્તિઓની વાત છે, પણ ગુજરાતીઓ પણ આમાં ક્યાંય પાછળ નથી. હાલમાં જ ગુજરાતમાં સુરતમાં એક કિસ્સો સામે આવ્યો છે અને 2 દિવસ પહેલાં રાજકોટનો પણ એક કેસ સામે આવ્યો છે કે જેમણે ચંદ્ર પર જમીન ખરીદેલી છે. સુરતના એક મામાએ તેમના ભાણીનો જન્મ થતાં 2 ભાણીઓને ચંદ્ર પર જમીન જે છે તે ગિફ્ટ આપેલી છે. રાજકોટમાં પણ એક વ્યક્તિ દ્વારા તેમની પત્નીને ચંદ્ર પર જમીન જે છે તેમના જન્મદિવસ નિમિત્તે ગિફ્ટ આપવામાં આવી છે. એટલે ગુજરાતીઓ પણ ચંદ્ર ઉપર જમીન ખરીદવા ક્યાંય પાછી પાની નથી કરી. અને તમે પણ જો ચંદ્ર પર જમીન ખરીદવા ઈચ્છતા હોવ તો મહત્વનો સવાલ એ છે કે કઈ રીતે ખરીદશો ચંદ્ર પર જમીન. રિપોર્ટ અનુસાર એવી કંપની છે જે ચંદ્ર પર જમીન વેચવાનો દાવો કરે છે. આ કંપનીઓ દ્વારા 2002માં જ હૈદરાબાદના રાજીવ બાગડી અને 2006માં બેંગ્લોરના લલિત મોહતાએ પણ ચંદ્ર પર પ્લોટ ખરીદ્યો હતો. આ લોકોનું માનવું છે કે ચંદ્ર પર આજે નહીં તો કાલે જીવંતો વસવાનું જ છે. ચંદ્ર પર જમીન ખરીદવા માટે અત્યારે 2 વેબસાઇટ જે છે તે ટોપ છે. એની વાત કરીએ તો લુના સોસાયટી ઇન્ટરનેશનલ અને ઇન્ટરનેશનલ લુનાર લેન્ડ્સ રજિસ્ટ્રી. આ 2 કંપનીઓ જે છે તે ચંદ્ર પર જમીન વેચવાનો દાવો કરી રહી છે. જો સુશાંત સિંહ રાજપૂતની ચંદ્ર પર રહેલી જમીન વિશે વાત કરીએ તો સુશાંતે ચંદ્ર પર જમીન ઇન્ટરનેશનલ લુનર લેન્ડ્સ રજિસ્ટ્રીથી ખરીદી હતી. તેમની આ જમીન ચંદ્રના સી ઓફ મસ્કોવીમાં છે. જો કિંમત વિશે વિસ્તારથી વાત કરીએ તો lunarregistry.comના અનુસાર ચંદ્ર પર 1 એકર જમીનની કિંમત $37.50 અમેરિકી ડોલર એટલે કે લગભગ ઇન્ડિયન ચલણ મુજબ 3112.52 રૂપિયા છે. ઓછી કિંમત હોવાને કારણે લોકો ભાવનાઓમાં વહીને રજિસ્ટ્રી કરાવવા માટે નથી વિચારતા. જ્યારે જમીનની કિંમત નક્કી છે તો સવાલ એ ઉઠે છે કે આખરે ચંદ્રનો માલિક કોણ છે? માલિક કોઈ નથી, પરંતુ આ વેબસાઇટ જે છે તે ચંદ્ર પર જમીન વેચવાનો જે છે તે દાવો કરી રહી છે અને લોકો તેને ખરીદી પણ રહ્યા છે. હવે એક મહત્વનો સવાલ એ પણ છે કે બધું જાણવા છતાં કે આ ખોટું છે છતાં પણ આ વેબસાઇટો ઉપર કાનૂની કાર્યવાહી કેમ નથી થઈ રહી? એ અંગે હજુ કોઈ સ્પષ્ટતા મળી નથી કે લ્યુનર રજિસ્ટ્રી અને લ્યુનર લેન્ડ જેવી કંપનીઓ કે જે ચંદ્ર પર જમીન વેચવાનો દાવો કરે છે તેમની વિરુદ્ધ કોઈ કેસ દાખલ થયો છે કે નહીં. તેમની પ્રતિક્રિયા જાણવા માટે જે છે મીડિયા દ્વારા કંપનીઓનો સંપર્ક પણ સાધ્યો હતો, પરંતુ આ રિપોર્ટ તૈયાર થવા સુધી તેમની કોઈ પ્રતિક્રિયા મળી નથી. લુનર રજિસ્ટ્રીએ તેમની વેબસાઇટ પર ફેક્સમાં જવાબ આપ્યો છે કે તેમની પાસે ચંદ્ર પર જમીનની માલિકી નથી, પરંતુ એક પ્રોસેસના માધ્યમથી તેઓ માલિકી નોંધાવી શકે છે. આ માલિકી તેઓ ચંદ્રની કેટલીક મર્યાદિત જગ્યાઓ માટે નોંધાવી શકે છે. એટલે જવાબ સ્પષ્ટ છે કે ચંદ્ર પર જમીન ખરીદનાર લોકો જે દાવા કરે છે તેમની જમીન બિલકુલ કાનૂની હોતી નથી. તેમની જમીનનો કોઈ પણ કાનૂની દસ્તાવેજ કે તે કાયદેસર હોવાનો દાવો પણ કરી શકાતો નથી.
કારણ કે માત્ર ને માત્ર લોકો પોતાના મોજશોખ માટે આ ખરીદી રહ્યા છે. ચંદ્રની જમીન જે છે તે કોઈ પણ વ્યક્તિની માલિકીની ગણાતી નથી. બેંગલુરુના એ વ્યક્તિ કે જેમણે ચંદ્ર પર જમીન ખરીદી છે તેમની સાથે મીડિયા દ્વારા જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેમનું કહેવું હતું કે તેમને તેમના દસ્તાવેજના ખરા હોવા અંગે કોઈ ચિંતા નથી. તેમનું માનવું છે કે તેમણે એક પ્રોજેક્ટ માટે રોકાણ કર્યું છે કે જે ભવિષ્યમાં મનુષ્યો માટે સારું હોઈ શકે છે. તેઓ કહે છે કે લોકો મને મૂર્ખ કહી રહ્યા છે, મને તેનાથી કોઈ ફેર પડતો નથી. મારો એક દૃષ્ટિકોણ હતો અને હું માનું છું કે ચંદ્ર મનુષ્યોને મદદરૂપ થશે. વધુમાં રાજીવ કહે છે કે તે જ દિશામાં મેં નાનું એવું રોકાણ કર્યું છે. મને તેમાં કોઈ વાંધો નથી જો મારા દસ્તાવેજને માન્ય ન ગણવામાં આવે. મને ત્યારે ખુશી થશે જ્યારે એક દિવસ મનુષ્ય ચંદ્ર પર જીવી શકશે. કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આજનો આ મહત્વનો વિડીયો તમને કેવો લાગ્યો અને શું ખરેખર આ બધી સંપૂર્ણ સાચી માહિતી જાણ્યા પછી પણ તમે ચંદ્ર ઉપર જમીન ખરીદવા ઈચ્છો છો? કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ મહત્વના સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો, એ પણ સચોટ અને સાચી માહિતી સાથે, તેમજ કૃષિ જગતને લગતી તમામ માહિતી અને પોઝિટિવ સ્ટોરીઓ મેળવવા માટે ખાસ ચેનલ સાથે જોડાઈ રહીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.